નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે પ્રાથમિક એમાઇનની જે બનાવટ ચાલી રહી છે એની અંદર માત્ર ને માત્ર JEE નીટની અંદર જે કામની રિએક્શનો છે એમાં જે પૂછાતી રિએક્શનો છે કે જે આપણા ગુજરાત બોર્ડની જે ટેક્સ્ટ બુક છે એની અંદર ના આવેલી હોય એવી બધી રિએક્શનો છે એ આજે આપણે કરવાના છીએ. તો હેડિંગ આપી દઈએ છીએ પ્રાથમિક એમાઇનની બનાવટ. માત્ર ને માત્ર JEE નીટને આધારે આપણે જે રિએક્શનો પૂછાય છે એ રિએક્શનોને આપણે અહીંયા ધ્યાનમાં લઈશું. તો એમાં પહેલી રિએક્શન આપણી છે એ જોઈએ છે કાર્બોક્સિલિક એસિડ માંથી પ્રાથમિક એમાઇન. કાર્બોક્સિલિક એસિડમાંથી પ્રાથમિક એમાઇન બનાવવું હોય તો શું કરવું? તો કાર્બોક્સિલિક એસિડ છે આપણી પાસે, એની પ્રક્રિયા આપણે થાયોનાઇલ ક્લોરાઇડ SOCl2 સાથે કરવામાં આવે તો શું થાય આપણને ખ્યાલ છે, 12મા ચેપ્ટરની અંદર જોઈ ચૂક્યા છે. COOH ની જગ્યાએ Cl આવી જશે. આને આપણે એસિડ ક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ. એસિડ ક્લોરાઇડ અને એની પ્રક્રિયા જો NH3 ની હાજરીમાં કરવામાં આવે, એની સાથે NH3 સાથે પ્રક્રિયા થાય તો શું થાય? તો કે આપને એમાઇડ મળતો હોય છે. પ્રક્રિયા આપને ખ્યાલ છે જ. આને આપણે એસિડ એમાઇડ આવું પણ કહી શકીએ છીએ. અને હવે આપણે જો આનું રિડક્શન કરીએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા તો રિડક્શન થઈ સામે આપને CH2NH2 આ રીતે આપને મળતું હોય છે. માઇનસ અહીંયા તમે H2O કરી શકો છો, આની અંદર માઇનસ તમે HCl કરી શકો છો. આ રીતે આપણું કામ થશે. અહીંયા આ જગ્યાએ માઇનસ SO2 અને માઇનસ HCl. આ રિએક્શનો આપણે આગળ કરી ચૂક્યા છે, એનો જ ઉપયોગ કરીને આપણે અહીંયા પ્રાથમિક એમાઇનને બનાવ્યું છે. બીજી પ્રક્રિયાની વાત કરીએ છીએ આપણે આલ્ડીહાઇડ અને કીટોન માંથી પ્રાથમિક એમાઇન. આલ્ડીહાઇડ અને કીટોનમાંથી પ્રાથમિક એમાઇન કેવી રીતે બનાવવું એની હવે વાત કરીએ છીએ અહીંયા. તો આપણે પહેલા આલ્ડીહાઇડ લઈશું RC≡OH. આલ્ડીહાઇડની પ્રક્રિયા આપણે NH3 સાથે કરશું અને જો એને ગરમ કરવામાં આવે તો સામે શું થશે? તો કે આમાંથી પાણીનો અણુ દૂર થશે -H2O અને આપને આ રીતનું બંધારણ મળશે C≡NH. આને ઇમાઇન કહેવામાં આવે છે. ઇમાઇન મળે છે. પ્રક્રિયા કેવી રીતે થઈ ખ્યાલ આવી ગયો હશે. આમાંથી હાઇડ્રોજન જશે 2 અને આમાંથી ઓક્સિજન જશે તો -H2O થશે. હવે આનું જો રિડક્શન કરવામાં આવે H2 અને નિકલની હાજરીમાં રિડક્શન કરવામાં આવે તો એ રિડક્શન થઈને આપને શું મળી શકે? અથવા તો અહીં તમે બીજું શું લઈ શકો? એને BH3CN. આનું નામ છે સોડિયમ સાયનોબોરોહાઇડ્રાઇડ. તો સોડિયમ સાયનોબોરોહાઇડ્રાઇડ પણ રિડક્શન કરવા માટે ઉપયોગ થાય છે. જ્યારે H2Ni નો ઉપયોગ કરવામાં આવતો હોય, H2Ni નો ઉપયોગ કરવામાં આવે ત્યારે એની અંદર જે તાપમાનનો ઉપયોગ કરવામાં આવે છે એ તાપમાન તમારે લેવાનું છે 150 ડિગ્રી સેલ્સિયસ અને જે દબાણ ઉપયોગ કરવાનું છે 300 દબાણ ઉત્પન્ન કરવાનું છે અહીંયા 300 P. ત્યારે આપને જે આ છે એનું રિડક્શન થશે અને રિડક્શનની અંદર જે આ બંધ છે એકવાર તૂટે ને બે બાજુ હાઇડ્રોજન મળશે એટલે આ રીતે બનશે RCH2NH2. તો આપને આ રીતે અહીંયા પ્રાથમિક એમાઇન મળતા હોય છે. ઉપર તમે જોશો તો ખ્યાલ આવશે એ પણ પ્રાથમિક એમાઇન છે. નીચે પણ આપને પ્રાથમિક એમાઇન મળી આવે. આ આપણે વાત કરી આલ્ડીહાઇડમાં. આવી જ રીતે આપણે કીટોનની અંદર પણ કામ કરી શકીએ છીએ. કીટોનની અંદર પણ આપણે જે કામ કરતા હોય ત્યારે શું કરવાનું છે? તો કે જો કીટોન લેવાનો થાય તો આલ્ડીહાઇડની જગ્યાએ આપણે કીટોન લઈએ તો શું થાય? તો કીટોનનું સૂત્ર આપને ખ્યાલ છે સામાન્ય રીતે કે આ જે હાઇડ્રોજન છે આ હાઇડ્રોજનની જગ્યાએ જો R લઈ લેવામાં આવે તો એ કીટોન બની જશે. તો અહીંયા તમને આ હાઇડ્રોજન છે એની જગ્યાએ R દેખાશે. હાઇડ્રોજનની જગ્યાએ માત્ર R લેવાનું થશે. તો એ સમયે અહીંયા તમને શું થશે? તો કે આમાં જે એક હાઇડ્રોજન હશે આમાં એક હાઇડ્રોજનની જગ્યાએ R લઈ લેવાનું. એટલે જે કીટોન વાળું બંધારણ હશે એ તમને કેવું મળશે એ અહીં તમને બતાવી દઉં. કીટોનમાંથી જે બંધારણ મળશે એ RCH2NH2 આ રીતનું બંધારણ મળશે. આ પણ એક પ્રકારનો પ્રાથમિક એમાઇન જ છે. આ શેમાંથી મળશે?
કીટોનમાંથી. તો બેમાં રિએક્શન સરખી જ છે, એમાં કોઈ ફરક નથી, ખાલી હાઇડ્રોજનની જગ્યાએ આર લઈ લેવામાં આવે તો કીટોન બની જાય અને કીટોનમાંથી તમે આ રીતે પ્રાથમિક એમાઇન બનાવી શકો છો. ત્યાર પછીની જે ત્રીજી રિએક્શન છે જોઈએ છે હવે આપણે ઓક્ઝેમ લેવાનું છે. આપણે ઓક્ઝેમમાંથી આપણે પ્રાથમિક એમાઇન બનાવવાનું છે. તો ઓક્ઝેમમાંથી પ્રાથમિક એમાઇન બનાવવું હોય તો કેવી રીતે બનાવવામાં આવે એ જોઈ લઈએ. પહેલા તો ઓક્ઝેમ છે તો એ લખી દઈએ છીએ આર CH ડબલ બોન્ડ NOH. આ છે ઓક્ઝેમ છે. ઓક્ઝેમની અંદર આપણે શું કરશું તો કે એનું રિડક્શન કરશું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા. જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા રિડક્શન કરવામાં આવે અથવા તો તમે બીજું સોડિયમની હાજરીમાં ઇથેનોલ, આ પણ એક રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરીએ છીએ આપણે. તો આનું કામ છે રિડક્શન કરવાનું. રિડક્શન કરશે એટલે શું થશે તો કે અહીંથી આ રેલો જે બંધ છે એ તૂટે. બીજું અહીંથી આ જે બંધ છે એ પણ તૂટશે. તો અહીંયા જે બનશે શું બનશે તો કે આર CH2 NH2. તો તમે જોશો તો કાર્બનની અંદર CH2 થઈ ગયા, પહેલા CH હતું, હવે CH2 થઈ ગયા છે. તો અહીંયા એક હાઇડ્રોજન આવે છે, એક હાઇડ્રોજન આ બાજુ આવે છે, નાઇટ્રોજનને 2 હાઇડ્રોજન મળે છે એટલે NH2 બને છે અને એક હાઇડ્રોજન OH ને મળે છે. ટોટલ હાઇડ્રોજન ગણો તો 4 હાઇડ્રોજન આવશે એટલે અહીંયા આપણે આ રીતે 4H આવું લખી શકીએ છીએ. તો આ રીતે આપણે રિએક્શન કરી પ્રાથમિક એમાઇન બનાવી શકીએ છીએ પ્લસ H2O આપણે મળી જશે. આ પ્રાથમિક એમાઇન આપને મળે છે. હવે ઘણી વખત આપને ઓક્ઝેમ કેવી રીતે બને એ ખ્યાલ હોય તો એની આગળથી પણ આપણે શરૂઆત કરી શકીએ. તો ઓક્ઝેમ જનરલી આલ્ડીહાઇડ અથવા તો કીટોનમાંથી બનતો હોય છે. તો આલ્ડીહાઇડ અથવા તો કીટોન લેવામાં આવે જો R C ડબલ બોન્ડ O, H હોય તો આલ્ડીહાઇડ અને R હોય તો કીટોન. એટલે આપણે અહીં લખી દઈએ છીએ આલ્ડીહાઇડ અથવા કીટોન. તો આલ્ડીહાઇડ અથવા કીટોનમાંથી પ્રક્રિયા કરવામાં આવે અને એની પ્રક્રિયા NH2OH સાથે કરવામાં આવે તો શું થશે તો કે NH2OH સાથે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે પાણીનો અણુ બહાર નીકળે છે જનરલી H2O, અને H2O બહાર નીકળી અને આપને સામે R C ડબલ બોન્ડ NOH સાથે અહીંયા હાઇડ્રોજન અથવા તો કીટોન હોય તો R મળે છે. આ છે શું છે તો કે ઓક્ઝેમ છે, જે આપણે શરૂઆતમાં ઉપયોગ કર્યું છે. તો ઓક્ઝેમ બનાવવા માટેની આમ પદ્ધતિ છે જેની અંદરથી આપણે સિમ્પલ આ રીતે તમે પાણીનો અણુ દૂર કરી શકો છો. આ જગ્યાએથી H2 અને આ જગ્યાએથી ઓક્સિજન, આ રીતે પાણીનો અણુ આપને દૂર થયેલો જોવા મળી શકે છે અને સામે આપને ઓક્ઝેમ મળતો હોય છે. તો ઘણી વખત આલ્ડીહાઇડ અને કીટોનમાંથી પ્રાથમિક એમાઇન બનાવવા માટેની આ 2 પ્રકારની પદ્ધતિ થઈ ગઈ. પહેલી વખત આપણે આલ્ડીહાઇડ અને કીટોનમાંથી ઇમાઇન બનાવ્યું અને ઇમાઇનમાંથી આપણે પ્રાથમિક એમાઇન બનાવીએ છીએ. બીજી વખત આપણે આલ્ડીહાઇડ અને કીટોન લઈએ અને એમાંથી ઓક્ઝેમ બનાવીએ અને ઓક્ઝેમમાંથી આપણે પ્રાથમિક એમાઇન બનાવી શકીએ છીએ. ત્યાર પછી આગળ વાત કરીએ છીએ ચોથી પ્રોસેસ છે એઝેડ લેવાનું છે અને એઝેડમાંથી આપણે પ્રાથમિક એમાઇન બનાવવાનું છે. તો એઝેડમાંથી પ્રાથમિક એમાઇન બનાવવા માટે આપણે શું કરવું એની વાત કરી લઈએ. તો અહીંયા આપણે RX સાથે પ્રક્રિયા થશે એઝેડની. એઝેડ અહીંયા આપણે સોડિયમ એઝેડ લેવાનું છે એટલે Na3 નામ થશે આનું સોડિયમ એઝાઇડ. સોડિયમ એઝેડનું જે બંધારણ છે એ જનરલી આ રીતનું હશે. સોડિયમ છે એના ઉપર પ્લસ વીજભાર હોય છે અને બીજા 3 નાઇટ્રોજન જોડાયેલા છે એની સાથે. તો નાઇટ્રોજન ડબલ બોન્ડ નાઇટ્રોજન ડબલ બોન્ડ નાઇટ્રોજન. હવે આ રીતનું બંધારણ હશે જેની અંદર છેડાવાળા જે નાઇટ્રોજન છે એના ઉપર એક માઇનસ વીજભાર આવશે કેમ કે એની એક જગ્યા ખાલી પડે છે આ રીતે, અને વચ્ચે છે એમાં એક વધારાનો બંધ બને છે એટલે એના ઉપર પ્લસ વીજભાર લખશું. હવે થશે શું તો કે જો આ છે એ બંધ આ રીતે આમ બનતો હોય તો જેના કારણે શું થાય તો કે આ બંધ ઓપન થઈ આ નાઇટ્રોજન ઉપર આવે અને જેના કારણે આ નાઇટ્રોજન છે છેડાવાળો એ આ રીતે અહીંયા R ઉપર હુમલો કરે.
હવે આર ઉપર જેવો એ હુમલો કરશે એટલે આ બાજુથી શું થશે, એક્સ બહાર નીકળી જશે. એટલે એક પ્રકારની આ SN2 ની જ પ્રક્રિયા થઈ. તો અહીંયા SN2 ની પ્રક્રિયા થશે. માઇનસ બહાર શું નીકળશે અહીંયા, તો આમાં રહેલો સોડિયમ અને આમાં રહેલો હેલોજન માઇનસ NaX થશે. હવે જે મળે છે આપણે એ લખી દઈએ છીએ આપણે RN3 આવું મળ્યું. આને આપણે આલ્કાઇલ એજાઇડ કહીએ છીએ. આલ્કાઇલ એજાઇડ. આનું બંધારણ કેવું હશે એ જોવું હોય તો તમને બતાવી દઉં છું. RN સિંગલ બોન્ડ નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન, આ રીતે ઇલેક્ટ્રોન પ્લસ ચાર્જ માઇનસ ચાર્જ, આ રીતે આનું બંધારણ થશે જે તમે અહીંયા જોઈ શકો છો. આનું નામ છે આલ્કાઇલ એજાઇડ. હવે આલ્કાઇલ એજાઇડ ની અંદર આપણે ખ્યાલ છે કે આ N ટ્રિપલ બોન્ડ N છે એટલે N2 બની જાય જે સરળતાથી બહાર નીકળી જશે. તો N2 સરળતાથી અહીં બહાર નીકળી શકે છે. પ્રક્રિયાની અંદર આપણે આગળ વધીએ છીએ. હવે પ્રક્રિયામાં આપણે રિડક્શન કરશું. રિડક્શન કરવા માટે NaBH4 ઉપયોગ કરી શકાય, અથવા તો તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પણ ઉપયોગ કરી શકો છો. રિડક્શન જ થશે, N2 બહાર નીકળી જશે. તો અહીંયા શું થશે તો કે R નાઇટ્રોજન ને 2 હાઇડ્રોજન મળી જાય એટલે RNH2 પ્રાથમિક એમાઇન બની ગયો. બીજું N2 બહાર નીકળી ગયું તો સરળતાથી ગેસ સ્વરૂપે N2 બહાર નીકળી શકે છે. તો આ રીતે આપણે એજાઇડ છે એમાંથી પણ પ્રાથમિક એમાઇન છે બનાવી શકીએ. ત્યાર પછી આગળ વાત કરીએ છીએ. પાંચમી રિએક્શન જોઈએ છીએ. આલ્ફા એમિનો એસિડ લેવાનું છે. આલ્ફા એમિનો એસિડ એમાંથી આપણે પ્રાથમિક એમાઇન બનાવવાનું છે. તો આલ્ફા એમિનો એસિડમાંથી પ્રાથમિક એમાઇન બનાવવા માટે પહેલા તો આપણે આલ્ફા એમિનો એસિડ જે છે એનું બંધારણ ખ્યાલ હોવું જોઈએ. તો આલ્ફા એમિનો એસિડનું જે બંધારણ છે આ રીતે આપણે બનાવી શકીએ છીએ. આ બંધારણ છે આપણું બાયોમોલેક્યુલ ચેપ્ટર છે જે જૈવિક અણુઓ એની અંદર પણ આવશે. પ્રોટીન છે એના માટે કામનું છે. તો RNH2 તમે અહીં જોશો તો ખ્યાલ આવી જશે. COOH જે કાર્બન સાથે છે એ આલ્ફા કાર્બન, એના ઉપર એમિનો સમૂહ એટલે આલ્ફા એમિનો એસિડ. આલ્ફા એમિનો એસિડ. તો હવે તમને જોશો તો ખ્યાલ આવશે આમાંથી આપણે પ્રાઇમરી એમાઇન પ્રાથમિક એમાઇન બનાવવો છે તો COOH ને દૂર કરવો પડે. તો જો COOH છે એમાંથી એ દૂર થઈ જાય તો આપને સામે પ્રાથમિક એમાઇન મળી શકે છે. તો પ્રાથમિક એમાઇન લેવા માટે આપણે અહીંયા ડીકાર્બોક્સિલેશન કરવું પડે. COOH દૂર કરવું એટલે ડીકાર્બોક્સિલેશન કહેવાય એને. તો ડીકાર્બોક્સિલેશન કરશું અને એ ડીકાર્બોક્સિલેશન કરવા માટે બેરિયમ હાઇડ્રોક્સાઇડનો જનરલી ઉપયોગ કરવામાં આવતો હોય છે અને નિસ્યંદનની પ્રક્રિયા થશે અહીંયા. તો ડિસ્ટિલેશન થઈને સામે તમને શું મળશે? RCH. આ હાઇડ્રોજન છે એ તમને આ કાર્બન સાથે મળી જશે એટલે અહીંયા સામે આપને એક હાઇડ્રોજન મળી જશે એટલે CH2 NH2 બની જશે પ્રાથમિક એમાઇન. સાથે સાથે આપણે COO એવું લખેલું છે એટલે CO2 બની જશે કાર્બન ડાયોક્સાઇડ. એ આપને વાયુ સ્વરૂપે બહાર મળી જશે. તો આ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા દ્વારા આલ્ફા એમિનો એસિડમાંથી પણ આપણે પ્રાથમિક એમાઇન બનાવી શકીએ છીએ. ત્યાર પછી આગળ વાત કરીએ તો છઠ્ઠા નંબરની પ્રક્રિયા જોઈ લઈએ છીએ. ગ્રિગ્નાર્ડનો પ્રક્રિયક લઈએ છીએ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અને ક્લોરામાઇન. આમની બંને વચ્ચેની પ્રક્રિયાથી પણ આપણે પ્રાથમિક એમાઇન બનાવી શકીએ છીએ. ચલો, ગ્રિગ્નાર્ડનો પ્રક્રિયક એટલે સામાન્ય રીતે એને RMGX તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. એની પ્રક્રિયા આપણે ક્લોરા એમાઇન સાથે કરવાની છે. તો ક્લોરા એમાઇનનું સૂત્ર થાય Cl NH2. આમની સાથે પ્રક્રિયા થાય. સિમ્પલ આને ગરમ કરવાનું છે. ગરમ કરી પ્રક્રિયાની અંદર સામે આપણે પ્રાથમિક એમાઇન મળતો હોય છે. તો આપને ખ્યાલ છે કે અહીંયા આપણે શું કરશું તો કે R છે એ NH2 ઉપર એટેક કરશે જેથી Cl બહાર નીકળશે. આ Cl છે એ કોની સાથે તો કે Mg સાથે જોડાઈ જશે. તો અહીંયા આપને મળશે R NH2 પ્રાથમિક એમાઇન પ્લસ આપને મળશે એક બાજુ Cl MgX. તો આપણી જે મુખ્ય નિપજ છે પ્રાથમિક એમાઇન આ રીતે આપણે બનાવી શકીએ છીએ.
પછીની જે 7મી પ્રક્રિયા છે એ જોઈ લઈએ છીએ. આઇસોસાયનાઇડ લેવાનું છે આપણે. આઇસોસાયનાઇડ. તો આઇસોસાયનાઇડ અથવા તો નાઇટ્રાઇલ પણ બોલવામાં આવતું હોય છે. એમાંથી આપણે પ્રાથમિક એમાઇન બનાવવાનું છે. તો આઇસોસાયનાઇડ એમાં અથવા તો આઇસોનાઇટ્રાઇલ પણ બોલાય. એમાંથી પ્રાથમિક એમાઇન બનાવવા માટે પહેલા તો આપણે જોઈ લઈએ છીએ આઇસોસાયનાઇડ એટલે RN ટ્રિપલ બોન્ડ C. આની અંદર આપણે શું કરશું તો કે જળ વિભાજન કરશું. તો જળ વિભાજનની અંદર આપણે શેનો ઉપયોગ કરવો પડે? પાણીનો ઉપયોગ કરશું. એસિડની હાજરીમાં આ પ્રક્રિયા કરશું. તો આની અંદર જળ વિભાજન કરવા માટે આપણે પાણીના 2 અણુની જરૂર પડશે. તો જળ વિભાજન આ રીતે કરશું. જે અહીંયા આ રીતે આ બંધ તોડશું એટલે અહીંયા પાણીના આપણે 2 અણુનો ઉપયોગ કરીએ છીએ એટલે 2H2O લખી દઈએ. સામે આપને શું મળશે? RNH2 પ્લસ હવે અહીંયા શું થશે તો કે અહીંયા આપણી પાસે એક હાઇડ્રોજન પછી C ડબલ બોન્ડ OH એટલે આ રીતે બનશે બંધારણ H પછી COOH. ફોર્મિક એસિડ આપણે જાણીએ છીએ બંધારણનું નામ. આ આપણને પ્રાથમિક એમાઇન મળી જશે મુખ્ય નિપજ. તો આ રીતે આપણે આઇસોસાયનાઇડનો ઉપયોગ કરી પ્રાથમિક એમાઇન બનાવી શકીએ છીએ. અને આપણે આલ્કાઇલ આઇસોસાયનાઇડ નામ આપી દેશું. R છે એટલે આલ્કાઇલ આઇસોસાયનાઇડ. ત્યાર પછી આગળ જોઈએ છીએ 8 નંબરની પ્રક્રિયા છે આલ્કાઇલ આઇસોસાયનેટ. પેલું આલ્કાઇલ આઇસોસાયનાઇડ હતું, ખાસ ધ્યાનમાં રાખજો. સાયનાઇડ આ 8મી પ્રક્રિયા છે એમાં આલ્કાઇલ આઇસોસાયનેટ છે. નામ લખીને કહું છું એટલે ખ્યાલ આવશે. આલ્કાઇલ આઇસોસાયનેટ. એમાંથી આપણે પ્રાથમિક એમાઇન બનાવવાનું છે. કેવી રીતે કામ કરશું? પહેલા તો આલ્કાઇલ આઇસોસાયનેટ કોને કહેવાય? તો આલ્કાઇલ આઇસોસાયનેટ RN ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. આને કહેવાય આલ્કાઇલ આઇસોસાયનેટ. આની અંદર આપણે 2 KOH નો ઉપયોગ કરવાનો થશે. તો 2 KOH નો ઉપયોગ કરી આપણે આ પ્રક્રિયા કરવાની છે. કેવી રીતે અહીંયા લખશું? HOKHOK. આ રીતના આપણે અહીં બંધ તોડશું એટલે સહેલાઈથી આપણે યાદ રહી જાય આ પ્રક્રિયા. અહીંયા શું મળશે? RNH2 પ્લસ K2CO3. તો પોટેશિયમનો કાર્બોનેટ મળી જાય અને આપણે એક પ્રાથમિક એમાઇન પણ મળશે. તો આ સિમ્પલ પ્રક્રિયા થશે. આ આપણું છે આલ્કાઇલ આઇસોસાયનેટ. ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ 9મી પ્રક્રિયા લઈ લઈએ છીએ. પ્રક્રિયાનું નામ છે આલ્કિનમાંથી પ્રાથમિક એમાઇન બનાવવું. તો આલ્કિન લેશું પહેલા તો. એમાંથી આપણે પ્રાથમિક એમાઇન બનાવશું. ચાલો કેવી રીતે કામ કરશું? પહેલા તો આલ્કિન લઈ લઈએ છીએ CH2 ડબલ બોન્ડ CH2. એની પ્રક્રિયા આપણે એમોનિયા સાથે કરીએ છીએ NH3 સાથે. ચલો કોબાલ્ટ ઉદ્દીપક છે કોબાલ્ટ. આ ઉદ્દીપકનું કામ કરશે. તો કોબાલ્ટ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે 450 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 20 વાતાવરણ દબાણે. આ પ્રક્રિયા કરશું ત્યારે આપને શું મળશે તો કે આ બંધ છે એ તૂટશે. આમાં રહેલો જે હાઇડ્રોજન છે એક હાઇડ્રોજન સામેની બાજુએ અહીંયા જતો રહેશે. બાકીનું જે NH2 છે એ આ કાર્બન સાથે જોડાઈ જશે એટલે આપને સામે જે મળશે એ CH2 માંથી એક હાઇડ્રોજન આવ્યો એટલે CH3 બની ગયું. પછી CH2 અને આ બાજુ હવે થઈ જશે NH2. તો આ રીતનો આપણે પ્રાથમિક એમાઇન. ત્યાર પછી આપણે આગળ વધીએ તો 10મી પ્રક્રિયા છે. પ્રક્રિયાનું નામ છે લ્યુકાર્ટ પ્રક્રિયા. તો લ્યુકાર્ટ પ્રક્રિયાની અંદર જોઈએ તો એની અંદર આપણે આલ્ડીહાઇડ અથવા તો કીટોન લેવાનું છે. તો આલ્ડીહાઇડ અથવા કીટોન. આની પ્રક્રિયા આપણે 2 રીતે કરી શકીએ છીએ. હવે
પહેલે કેવી રીતે કરવી એની વાત કરી દઈએ. અહીંયા બે એમોનિયમ ફોર્મેટ લેવાના છે. એમોનિયમ ફોર્મેટનું સૂત્ર થશે C++O આનું નામ છે એમોનિયમ ફોર્મેટ. તો એમોનિયમ ફોર્મેટની હાજરીમાં આ પ્રક્રિયા આપણે કરશું તો આપને સામે શું થશે? તો આની અંદર સામે આપને જે મળશે એ વસ્તુ કંઈક આ રીતની મળશે. C નીચે આવશે NH H C ડબલ બોન્ડ O H. બાકીનું બહાર શું નીકળશે? -2H2O CO2 અને NH3 એટલે એમોનિયા. આ રીતનું આપને બહાર નીકળેલી વસ્તુ જોવા મળશે. આ જગ્યાએ આપણું જેમ છે એમ R અને H વાળું એ તો એમનામ જ રહેશે. R આ બાજુ R એક R હશે અથવા તો H હશે. તો આ રીતનું બંધારણ મળશે. કેવી રીતે મળશે એ એકવાર જોઈ લઈએ છીએ. R C ડબલ બોન્ડ O. સપોઝ આપણી પાસે અહીંયા ચલો R અથવા તો H કોઈ પણ એક વસ્તુ લઈ લઈએ છીએ. બંને લખી દઉં છું અત્યારે હાલ પૂરતું. અને આની સાથે આપણે પ્રક્રિયા એમોનિયમ ફોર્મેટની કરીએ છીએ. તો આવા એમોનિયમ ફોર્મેટ આપણે અહીંયા બે લીધેલા છે. તો હવે અહીંયા પ્રક્રિયાની અંદર આપને સામે શું મળે છે એ જોઈ લઈએ છીએ. સામે આપને અહીંયા મળે છે R C R અથવા તો H આ જગ્યાએ NH મળી જાય છે. C ડબલ બોન્ડ O H. બાકી કઈ કઈ વસ્તુ દૂર થાય છે એ હવે અહીં ચેક કરશું આપણે. તો આ બાજુથી એક હાઇડ્રોજન જશે, એક હાઇડ્રોજન આ જશે અને એક ઓક્સિજન છે આ જગ્યાએથી જશે. એટલે આપને અહીંયા મળશે H2O. એવી જ રીતે અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે. એક હાઇડ્રોજન આમાંથી જશે, એક હાઇડ્રોજન આમાંથી જશે. એટલે બે હાઇડ્રોજન એક ઓક્સિજન જશે આમાંથી. એટલે ફરી પાછું એક H2O બનશે. પછી તો કે આ જે છે આ આટલો ભાગ એ CO2 બની ગયું એટલે એક CO2 બની જશે. પછી જે બાકી રહે છે શું રહેશે હવે? તો કે આમાં NH4 માંથી એક હાઇડ્રોજન જતો રહ્યો એટલે NH3 બની ગયું. તો આપણે લખી દઈશું NH3. હવે જે નીચે એક NH3 વધે છે એની અંદર તમે ચેક કરશો તો ખ્યાલ આવી જશે. અને એક CO વધે છે અહીંયા. તો CO અને આ બાજુ એક NH3. તો CO છે એ આ બાજુ આવી જશે અહીંયા આ રીતે. આ CO આપણું બની ગયું અહીંયા. NH3 છે NH3 માંથી એક હાઇડ્રોજન છે એ તમને આ જગ્યાએ મળશે. બાકીનું જે છે એ તમને આ જગ્યાએ NH2 સ્વરૂપે આ રીતે મળી જશે. તો અહીંયા આપણે NH2 લખી દેવાનું છે NH2. તો આ રીતે આપને અહીંયા બંધારણ મળશે. ખ્યાલ આવી ગયો હશે દરેક લોકોને હવે કઈ રીતે કઈ વસ્તુ દૂર કરવાની છે અને કઈ રીતે બંધારણ આપને મળશે. આવી જ રીતે તમે જો અહીંયા પ્રક્રિયા કરો. હવે આ આપણે કર્યું એમોનિયમ ફોર્મેટ સાથેની પ્રક્રિયા. આવી જ પ્રક્રિયા આપણે ફોર્મામાઇડ સાથે કરીએ તો પણ પ્રક્રિયા થશે. એ પ્રક્રિયાને આપણે બી કહી દઈએ છીએ. બી ની અંદર આપણે લેવાના છે આવા બે બંધારણ ફોર્મામાઇડના. તો આનું નામ છે ફોર્મામાઇડ. ચલો ફોર્મામાઇડ સાથે જ્યારે પ્રક્રિયા થશે ત્યારે સામે આપને જે બંધારણ ઉપર મળે છે એવું જ બંધારણ મળશે. દૂર શું થશે? અહીંયા CO2 દૂર થશે અને NH3 દૂર થશે. તો બી પ્રક્રિયા કેવી રીતે થશે એ એકવાર ચેક કરી લઈએ. આપણે અહીંયા R લઈએ છીએ, C ડબલ બોન્ડ O લઈએ છીએ, H અથવા તો R. એની પ્રક્રિયા આપણે ફોર્મામાઇડ સાથે કરીએ છીએ. CO NH2 આવા બે લઈએ છીએ એટલે HCO NH2. સામે આપને શું મળે છે એ જોઈ લઈએ છીએ. તો સામે આપને જે બંધારણ મળે છે એ H અથવા R કાર્બન R NH2 C ડબલ બોન્ડ O H. જે ઉપર મળે છે એવું જ બંધારણ મળે છે તો એ અહીં લખી દઈએ છીએ R C R અથવા H. નીચે લઈશું NH2 C ડબલ બોન્ડ O H. કઈ રીતે આવે છે એ જોઈ લઈએ. ચલો અહીંયા દૂર શું થાય છે? તો એક તો CO2 દૂર થાય છે. તો અહીં તમે જોશો તો અહીંથી આ ઓક્સિજન આ બાજુથી
CO એટલે CO2 દૂર થઈ ગયું. બીજું એક NH2 જે છે એ આપણે અહીંયા સીધો ડાયરેક્ટ મળી જશે NH2. એક CO છે અને H છે એ આપણે અહીંયા COH મળી જશે આ રીતે. તો CO અને H નો ઉપયોગ થઈ ગયો, નીચે NH2 નો ઉપયોગ થઈ ગયો. હવે બાકી રહ્યો અહીંયા એક હાઇડ્રોજન અને એક NH2 એ આપણે એમોનિયા સ્વરૂપે મળી જશે. તો આ રીતે આપણે પ્રક્રિયા મળી શકે છે. હવે જે બંધારણ મળે છે આપણે બંને ઉપર અને નીચે બંને સરખું જ મળે છે. તો એની પ્રક્રિયા આપણે હવે આ રીતે કરી શકીએ છીએ, જેમાં આપણે એસિડની હાજરીમાં પ્રક્રિયા કરશું. પાણીનો અણુ આપણે ઉમેરવાનો છે. તો જ્યારે આમાં પાણીનો અણુ છે એ ઉમેરવામાં આવે, એસિડની હાજરીમાં પાણીનો અણુ જ્યારે ઉમેરાશે ત્યારે આમાં શું થશે તો કે અહીંથી આ બંધારણ છે આ રીતે આમ તૂટશે. આમાં રહેલો ઓક્સિજન છે એ આ કાર્બન છે મેળવશે, જેના કારણે બે ઓક્સિજનથી એ CO2 બનાવશે. આ બંધારણ અહીંથી તૂટી ગયું છે તો એ જગ્યાએ આપણને મળશે R, C, H અથવા તો R, નીચે આવશે NH2. આ જગ્યાએ આપણને મળશે અહીંયા હાઇડ્રોજન. આ જે હાઇડ્રોજન છે એને આપણે અહીંયા શિફ્ટ કરી દઈએ છીએ. તો આ રીતે આપનું કામ યાદ રાખવા માટે થઈ શકે છે, જેનાથી આપને આ રીતનું એક બંધારણ મળે છે જે આપણા માટે પ્રાથમિક એમાઇન હશે. તો પ્રાથમિક એમાઇન પ્લસ CO2 આ રીતનું એક બંધારણ આપને આ રીતે મળી શકે છે. ત્યાર પછી આગળ વાત કરીએ છીએ 11મી પ્રક્રિયા પહોંચ્યા છીએ આપણે. પ્રક્રિયાનું નામ છે બેકમેન પુનર્વિન્યાસ. તો બેકમેન પુનર્વિન્યાસની પ્રક્રિયા છે અને એમાંથી આપણે પ્રાથમિક એમાઇન બનાવવાનું છે. શું શું વસ્તુ લેવાની છે વાત કરી દઈએ. કીટો ઓક્ઝેમ લેવાનું છે, પ્લસ આપણે એસિડ ઉદ્દીપક લેવાનું છે અને પુનર્વિન્યાસ થશે. પુનર્વિન્યાસ થઈ અને સામે આપણે પ્રાથમિક એમાઇન. અહીંયા આપણી પાસે જે એસિડ ઉદ્દીપક છે એ એસિડ ઉદ્દીપક તરીકે આપણે કઈ કઈ વસ્તુ લઈ શકાય. તો તમે અહીંયા H2SO4 લઈ શકો છો, અથવા HCl લઈ શકો છો, H3PO4 લખી શકો છો, તો H3PO4, PCl5 લખી શકો છો, SOCl2 લખી શકાય, SO3 લખી શકાય, BF3 લખી શકાય, RCOCl લખી શકાય, PH SO2Cl બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ BSC જેને આપણે કહેતા હતા એ લખી શકીએ છીએ. આ બધા એસિડ ઉદ્દીપક તરીકેનું કામ કરશે અહીંયા. અને આપને સામે પ્રાથમિક એમાઇન છે પુનર્વિન્યાસ દ્વારા મળશે. કેવી રીતે મળશે એ આપણે પ્રક્રિયાથી સમજીએ છીએ. હવે તો પ્રક્રિયા આપણે જોઈએ છીએ. એક કીટો ઓક્ઝેમ આપણે આપેલું છે તો એ પહેલા જોઈ લઈએ છીએ કીટો ઓક્ઝેમનું બંધારણ કેવી રીતે લખવું. તો આ છે આપણું કીટો ઓક્ઝેમ. તો કીટો ઓક્ઝેમની અંદર આપણે ખ્યાલ છે કે એસિડ ઉદ્દીપક લેવાનો છે એટલે આપણે અહીં લખીએ છીએ એસિડ ઉદ્દીપક તરીકે H+PCl5 ની હાજરીમાં પ્રક્રિયા કરીએ છીએ. કોઈ પણ લઈ શકાય છે ઉપરનો. અને પુનર્વિન્યાસની પ્રક્રિયા થશે. તો અહીંયા પુનર્વિન્યાસની આ જે પ્રક્રિયા છે એ કેવી રીતે થાય છે એ સમજી લઈએ. અહીંયા હું તમને ખાલી યાદ રાખવા માટે બતાવું છું. આની જે ક્રિયાવિધિ છે એકદમ અલગ જ છે, પણ આપણે જે સામે પુનર્વિન્યાસ દ્વારા વસ્તુ જોઈએ છે એ કેવી રીતે આવે છે એ ખાલી આપણે યાદ રાખવા માટે, કેવી રીતે આ પ્રક્રિયા કરવી એ યાદ રાખવા માટે હું તમને અહીં ખાલી શીખવાડું છું કેવી રીતે અહીંયા કામ કરવું જોઈએ આપણે. તો અહીંયા આપણે આ રીતે અહીં બંધ તોડવાનું છે અને બંધ તોડી અને આ જે ઓક્સિજન છે એ ઓક્સિજનને કાર્બન ઉપર ટ્રાન્સફર કરવાનો છે. જેવો કાર્બન ઉપર ટ્રાન્સફર થશે એના કારણે આમાં રહેલો જે આ R વાળું બંધારણ છે એમાંથી એ બંધ તૂટશે અને R જે છે એ નાઇટ્રોજન ઉપર જતો રહેશે. જેવો R જતો રહેશે એટલે ફરી પાછો આ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેનો બંધ તૂટશે. બંધ તૂટે એટલે જગ્યા ખાલી પડશે. એ જગ્યાએ હાઇડ્રોજન છે ટ્રાન્સફર થઈ જશે. તો હવે શું થયું એ જોઈ લઈએ. R છે એની પાસે એક કાર્બન છે. કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે જે ડબલ બોન્ડ છે એમાંથી એક બોન્ડ તૂટી ગયો એટલે નાઇટ્રોજન. નાઇટ્રોજનની પાસે બે વસ્તુ આવે છે. એક નીચેથી R ડેશ આવે છે તો આપણે લખીએ છીએ R ડેશ, અને એક હાઇડ્રોજન આવે છે તો હાઇડ્રોજન લખી દીધો. નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે જે ઓક્સિજન હતો એ કાર્બન પાસે જતો રહ્યો એટલે કાર્બન પાસે એ ઓક્સિજન જશે એટલે એ ડબલ બોન્ડમાં આ રીતે ઓક્સિજન જોડાઈ જશે. તો આ રીતનું એક બંધારણ બને છે જે પુનર્વિન્યાસ દ્વારા આપણે કહીએ છીએ કે એનો વિન્યાસ ફરી પાછો આપને મળી જાય એવું બંધારણ.
હવે એમાં આગળ વધીએ તો એમાં આપણે શું કરવાનું છે, તો H2O ની હાજરીમાં આ પ્રક્રિયા કરશું. હવે આપણે H2O ની હાજરીમાં પ્રક્રિયા થશે તો શું થશે, અહીંયા આપણે આ રીતે અહીંયા લખશું HOH, એટલે અહીંથી આ બંધ આ રીતે આમ તૂટી જશે. સામે આપને શું મળશે, RC ડબલ બોન્ડ O અને એની સાથે OH એટલે એક એસિડ મળશે પ્લસ R-NH2 જે આપને પ્રાથમિક એમાઇન આ રીતે મળી શકે છે. તો પ્રાથમિક એમાઇન તમે આ રીતે બનાવી શકો છો કીટો ઓક્ઝામની મદદથી પુનર્વિન્યાસ દ્વારા. આ પ્રક્રિયાને આપણે બેકમેન પુનર્વિન્યાસ તરીકે ઓળખીશું. હવે અહીંયા આપણે જે આ R ડેશ છે એનું સ્થાનાંતર કાર્બનથી નાઇટ્રોજન તરફ કરીએ છીએ. તો એમાં આપણે કોનું સ્થાનાંતર ક્યારે કરવું જોઈએ, ક્યારે ના કરવું જોઈએ એ વસ્તુ એક જોઈ લઈએ છીએ. સપોઝ આપણે અહીંયા તો R હતું ને R ડેશ હતું, એમાંથી કોઈ પણ એકને આપણે લઈ અને સ્થાનાંતર કરી દીધું, પણ એક એરોમેટિક હોય અને એક એલિફેટિક હોય ત્યારે આપણે શું કરવું જોઈએ, તો એ વસ્તુ આપણે અહીંયા જોઈએ છીએ. હવે તો એનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ. ઉદાહરણ તરીકે સપોઝ આપણી પાસે આ રીતનું કોઈ બંધારણ હોય, એરોમેટિક અને સાથે સાથે એલિફેટિક પણ એમાં જોડાયેલો હોય. ડબલ બોન્ડમાં આપણી પાસે નાઇટ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન, આ રીતનો કોઈ કીટો એક્ઝામ આપને આપેલો હોય તો એ સમયે આપણે પ્રક્રિયા કરવી તો કેવી રીતે કરવી, આપને ખ્યાલ છે એસિડ ઉદ્દીપકની હાજરીમાં આ પ્રક્રિયા આપણે કરવાની છે. પુનર્વિન્યાસ થશે અહીંયા. તો પુનર્વિન્યાસ દ્વારા આ પ્રક્રિયા થઈને આપણે સામે નિપજમાં શું મળશે એ વસ્તુ આપણે અહીં જોવાની છે. તો નિપજ તરીકે આપણે શું બતાવવું જોઈએ, આમાંથી કોને આપણે સ્થાનાંતર કરવું જોઈએ. તો અહીંયા સ્થાનાંતર બે રીતે થશે. એક તો આપને ખ્યાલ છે કે ઓક્સિજન છે તો કાર્બન પાસે આવી જશે. જેવો કાર્બન પાસે આવશે એટલે આ બેમાંથી કોઈ પણ એક રિંગ અથવા તો R ડેશ બેમાંથી એકનું સ્થાનાંતર નાઇટ્રોજન ઉપર થવું જરૂરી. તો સપોઝ આપણે એમ વાત કરીએ કે અહીંથી જો આ R છે એનું સ્થાનાંતર નાઇટ્રોજન ઉપર થાય તો એ પ્રક્રિયાને આપણે એ કહી દઈએ. જો એ નથી થતું તો સપોઝ આ બંધારણ તૂટે અને આ બેન્ઝીનની રિંગ છે એ નાઇટ્રોજન ઉપર સ્થાનાંતર પામે તો આપણે એ પ્રક્રિયાને બી કહી દઈએ. તો એ અને બી આ રીતનું બે રીતે બંધારણ બની શકે છે. બાકીનો જે હાઇડ્રોજન છે તો બંને વખતે નાઇટ્રોજન ઉપર ટ્રાન્સફર આ રીતે કરવાનું જ છે. ચલો તો એ માટેની વાત કરીએ તો એની અંદર આપણે ટ્રાન્સફર કરીએ તો શું મળશે, તો કે એ જો સ્થાનાંતર પામે તો બેન્ઝીનની રિંગ એમણમ રહેશે જેમ છે એમ જ, અને એ બેન્ઝીનની રિંગ સાથે જોડાયેલો કાર્બન પાસે ડબલ બોન્ડમાં હવે શું આવી ગયું હશે, ઓક્સિજન. આ સિંગલ બોન્ડ નાઇટ્રોજન, એની પાસે હવે સ્થાનાંતર કોનું કર્યું આપણે, R ડેશનું, અને એક હાઇડ્રોજન આવી ગયો આ રીતે. તો આ જે છે શેના ઉપરથી આપણે મળ્યું, એ ઉપરથી. સપોઝ આપણે આવું કામ કરીએ અને બી ઉપરથી કામ કરીએ તો બી ઉપરથી કામ કરીએ તો સ્થાનાંતર હવે કોનું થાય, રિંગનું થાય. તો હવે અહીંયા શું રહેશે બાકી, R ડેશ એમણમ રહેશે, સી ડબલ બોન્ડ ઓક્સિજન, નાઇટ્રોજનની સાથે હવે કોણ આવી જશે, રિંગ આવી જશે. તો નાઇટ્રોજન સાથે રિંગ આવી જાય અને આ રીતે એક હાઇડ્રોજન આવી જશે. તો આ જે બંધારણ મળે છે આપને બી વાળું બંધારણ મળશે. પછીના સ્ટેપની અંદર આપને ખ્યાલ છે કે પાણીનો અણુ એક ઉમેરવાનો છે એટલે H2O આપણે ઉમેરશું. તો H2O ઉમેરવા માટેની ટ્રીક પણ આપણે કહી દીધી. આ રીતે આ બંધારણને તોડી દેવાનું છે. તો અહીંયા આપને શું મળશે, બેન્ઝીન ઉપર સી ડબલ બોન્ડ O અને અહીંયા OH આવી ગયું. નામ બધાને ખ્યાલ છે જ આનું, બેન્ઝોઇક એસિડ પ્લસ આપને શું મળશે, R ડેશ NH2. તો આપને અહીંયા પ્રાથમિક એમાઇન આ રીતે મળી શકે છે. અહીંયા જોઈએ તો આની અંદર જો આપણે પાણીનો અણુ ઉમેરીએ તો શું થાય, તો આની અંદર જ્યારે પાણીનો અણુ ઉમેરવામાં આવે ત્યારે આપને આ રીતનું બંધારણ મળશે. તો અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે જે આ એસિડ મળે છે એ એસિડ એલિફેટિક એસિડ મળશે, પ્લસ અહીંયા જે એમાઇન મળે છે એ એમાઇન આપને એરોમેટિક એમાઇન મળે છે. તો એરોમેટિક એમાઇન મળશે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે શું બનાવવું છે, તો બે પ્રાથમિક એમાઇન જ છે
બંને પ્રાથમિક એમાઇન જ છે, પણ આ છે એરોમેટિક છે, જ્યારે ઉપરનો છે એલિફેટિક છે. તો આપણે જે એમાઇન બનાવવાની જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે એનું સ્થાનાંતર કરી અને નિપજ મેળવીશું. તો ત્યાર પછીની આપણી જે પ્રક્રિયા છે 12 નંબરની પ્રક્રિયા છે. પ્રક્રિયાનું નામ છે સ્મિથ પ્રક્રિયા. ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે સ્મિથ પ્રક્રિયા. કેવી રીતે કરશું? અત્યારે ખાલી પ્રક્રિયા કેવી રીતે થાય છે એ સમજી લઈશું. એની ક્રિયાવિધિ છે આપણો જે નેક્સ્ટ લેક્ચર આવશે. હમણાં જે આપણે હવે જે રિએક્શનો જોશું, સ્મિથ પ્રક્રિયા છે, કર્સેશ આવશે, લોસન આવશે, હોફમેન છે, આવી બધી પ્રક્રિયાઓ. હોફમેન તો આપણે આગળ ભણી ચૂક્યા છીએ. તો આજે 4 પ્રક્રિયાના નામ બોલ્યો હું. એક પ્રક્રિયા કેવી રીતે થાય એની જે ક્રિયાવિધિ છે એ આપણે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર માત્ર ક્રિયાવિધિનો લેક્ચર રાખશું કે જેની અંદર આપણે આ 4 પ્રક્રિયા છે એની અંદર કેવી રીતે ક્રિયાવિધિ થઈ અને પ્રાથમિક એમાઇન બને છે એના વિશે આપણે એમાં ચર્ચા કરશું. અત્યારે માત્ર ને માત્ર ખાલી એની પ્રક્રિયા જોઈશું શોર્ટમાં જ. એટલે સ્મિથ પ્રક્રિયા છે જેમાં આપણે કાર્બોક્સિલિક એસિડ લેવાનો છે એટલે RCOOH. એની પ્રક્રિયા આપણે N3H સાથે કરશું. તો N3H સાથે એનું નામ છે હાઇડ્રાજોઇક એસિડ. તો હાઇડ્રાજોઇક એસિડ સાથે પ્રક્રિયા કરશું કાર્બોક્સિલિક એસિડની. તો કાર્બોક્સિલિક એસિડ પ્લસ હાઇડ્રાજોઇક એસિડ N3H બંધારણ ખાસ યાદ રાખજો. સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરશું. ચલો, સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા થશે ત્યારે આપણે સામે RNH2 પ્લસ N2 પ્લસ CO2 આ રીતનું મળતું હોય છે, જેમાં આપણે આ પ્રાથમિક એમાઇન મળી આવે છે. કેવી રીતે આવે છે એની ક્રિયાવિધિ મેં જેમ હમણાં કીધું એમ આગળનો જે નેક્સ્ટ લેક્ચર આપણો આવશે એની અંદર આપણે કરવાના છીએ. ત્યાર પછીની જે પ્રક્રિયા છે એનું નામ છે કર્ટિયસ રિડક્શન અથવા તો કર્ટિયસ રિડક્શન પ્રક્રિયા. કર્ટિયસ રિડક્શનની જે પ્રક્રિયા છે એની અંદર આપણે પહેલા જેમ આગળ કાર્બોક્સિલિક એસિડ લીધો એવી જ રીતે અહીંયા પણ કાર્બોક્સિલિક એસિડ લઈશું આપણે. એની પ્રક્રિયા SOCl2 સાથે કરશું. તો આપને ખ્યાલ છે SOCl2 સાથે કરીએ એટલે RCOCl મળે, જેને આપણે એસિડ ક્લોરાઇડ કહીએ છીએ. એસિડ ક્લોરાઇડની પ્રક્રિયા NaN3 સાથે કરશું. સોડિયમ અજાઇડ આનું નામ છે. એની સાથે જ્યારે કરવામાં આવે તો સોડિયમ એજાઇડ સાથે પ્રક્રિયા થઈ સામે આપણે RCON3 મળશે. માઇનસ NaCl થઈ જશે અહીંયા. તો Na જતું રહેશે અહીંથી અને આ બાજુથી Cl જતું રહે. માઇનસ NaCl RCON3 એને કહેવાય એસાઇલ એજાઇડ. માઇનસ NaCl જે NaN3 છે એનું નામ છે સોડિયમ એજાઇડ. સોડિયમ એજાઇડમાંથી સોડિયમ નીકળી એની જગ્યાએ RCO લાગ્યો એટલે એસાઇલ એજાઇડ નામ થઈ ગયું. ગરમ કરશું આને એટલે આમાંથી માઇનસ N2 થશે અને સામે આપને મળશે આ રીતે RN ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. આનું નામ છે આઇસોસાયનેટ. હમણાં જ આપણે જોયું. અને આઇસોસાયનેટની અંદર આપણે જળ વિભાજન અથવા તો કરીએ છીએ. 2 NaOH દ્વારા કરી શકાય છે, KOH દ્વારા પણ કરી શકાય છે. 2 પાણીના અણુ લ્યો તો પણ તમને મળી જાય. ગરમ કરવાનું છે સિમ્પલ આને અને આપને સામે પ્રાથમિક એમાઇન મળી શકે. તો આ રીતે આ બંધારણ અહીંથી તૂટશે. સામે આપને RNH2 પ્રાથમિક એમાઇન મળશે. સોડિયમ ઉપયોગ કરીએ તો આપને સામે દૂર થનારી વસ્તુ Na2CO3 હોય છે. KOH ઉપયોગ કરીએ તો K2CO3 મળશે. તો આ રીતે આપણે પ્રાથમિક એમાઇન છે બનાવી શકીએ છીએ કર્ટિયસ રિડક્શન પ્રક્રિયા. ત્યાર પછીની 14મી પ્રક્રિયા છે લોસન પ્રક્રિયા. તો લોસન પ્રક્રિયાની અંદર વાત કરીએ, હાઇડ્રોક્સામિક એસિડ લેવાનો છે પહેલા તો આપણે. તો હાઇડ્રોક્સામિક એસિડનું બંધારણ જોઈ લઈએ છીએ. RC ડબલ બોન્ડ O NHOH. આ જે બંધારણ છે એનું નામ છે હાઇડ્રોક્સામિક એસિડ. હાઇડ્રોક્સામિક એસિડની અંદર આ રીતે આપણે કામ કરવાનું છે. આ ઇલેક્ટ્રોન અહીં બોન્ડ બનાવશે, જેના કારણે અહીંથી આ OH છે બહાર નીકળી જશે. બીજી વસ્તુ, આ OH બહાર ક્યારે નીકળશે? જ્યારે અહીંથી આ કાર્બન વાળો જે બંધ છે એ તૂટે અને જે R છે એ નાઇટ્રોજન ઉપર સ્થાનાંતર થાય. તો જેવો નાઇટ્રોજન ઉપર સ્થાનાંતર પામશે એના કારણે OH બહાર નીકળી જશે. તો હવે શું થયું હશે? એસિડની હાજરીમાં પ્રક્રિયા કરી છે આપણે એટલે H+ એસિડની હાજરીમાં પ્રક્રિયા કરીએ છીએ. તો એસિડની હાજરીમાં પ્રક્રિયાથી -H2O થઈ જશે. OH અને H જોડાય, H2O દૂર કરશે. સામે આપણે શું બન્યું હવે એ જોઈ લઈએ. તો તમે જોશો તો આ R નું સ્થાનાંતર નાઇટ્રોજન ઉપર થઈ ગયું એટલે R છે એ કોની સાથે જોડાઈ ગયો? નાઇટ્રોજન સાથે.
નાઇટ્રોજને કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે જે ઇલેક્ટ્રોન છે એના કારણે બોન્ડ બનાવ્યો એટલે ડબલ બોન્ડમાં કાર્બન લખીએ છીએ અને એ કાર્બન છે એની સાથે ડબલ બોન્ડમાં એક ઓક્સિજન છે એટલે આ રીતે આ જે બને છે એને આપણે આઇસોસાયનેટ કહીએ છીએ. આ આઇસોસાયનેટ એની પ્રક્રિયા આપણે પાણીની હાજરીમાં કરીએ એટલે જળ વિભાજન કરીએ અને જો એને ગરમ કરીએ તો આપણે સામે પ્રાથમિક એમાઇન મળતો હોય છે. કેવી રીતે કામ કરવાનું છે એ જોઈ લઈએ છીએ. પાણીનું અણુ છે એને આપણે આ રીતે લખશું H2O. અહીંથી આ જે બંધ છે એને આ રીતે તોડી દેશું. સામે આપણે RNH2 મળશે પ્લસ 2 ઓક્સિજન થઈ ગયા અને 1 C એટલે CO2 બની જશે. તો આ રીતે આપણે પ્રાથમિક એમાઇન મળતો હોય છે. અહીંયા આપણે હાઇડ્રોક્સામિક એસિડ ઉપયોગ કર્યો છે. આ રીતે આપણે બીજી વસ્તુ આ હાઇડ્રોક્સામિક એસિડ જે છે એ ની પ્રક્રિયા આપણે એસિડની હાજરીમાં કરી અને આપણે આઇસોસાયનેટ બનાવ્યો. આવો જ આઇસોસાયનેટ આપણે એસિડની હાજરીમાં પ્રક્રિયા ના કરીએ અને કોઈ બીજો એસિડનો ઉદ્દીપક લઈએ તો પણ ચાલે. એસિડ ઉદ્દીપક તરીકે આપણે આની અંદર જો આ રીતે SOCl2 નો ઉપયોગ કરીએ તો પણ પ્રક્રિયા થઈ શકે છે. એટલે હાઇડ્રોક્સામિક એસિડ એની પ્રક્રિયા આપણે SOCl2 સાથે કરીએ તો આપને સામે શું મળશે તો કે SO2 મળે તો અને HCl છે એ દૂર થાય તો 2 HCl દૂર થાય. 2 Cl છે એટલે 2 HCl તો 2 HCl દૂર થઈ સામે આપણે જેમ વાત કરી એમ આઇસોસાયનેટ મળશે. આ રીતે પણ આપણે કામ કરી શકીએ છીએ. આગળ આપણે આ પ્રક્રિયા થઈ ગઈ છે એટલે ખ્યાલ આવી જશે. તો અહીંયા આપણે આ ઓક્સિજન છે એ અને SO સાથે જોડાય અને SO2 બનાવી દઈએ. બીજું હાઇડ્રોજનની વાત કરીએ તો એક નાઇટ્રોજન વાળો હાઇડ્રોજન અને એક હાઇડ્રોજન આ 2 હાઇડ્રોજન જોડાય 2 Cl સાથે 2 HCl બહાર કાઢી દેશે. બાકીનું જેમ સ્થાનાંતર કરી દેવાનું છે. આપણે સ્થાનાંતર કરી આપણે આલ્કાઇલ આઇસોસાયનેટ મળી જશે. આ જે આઇસોસાયનેટ છે એમાં પછી પાણી નાખીએ પ્રાથમિક એમાઇન બની જશે. તો આ એક આપણે આ રીતે કામ કરી શકીએ છીએ. બીજો ક્વેશ્ચન એ છે કે આ હાઇડ્રોક્સામિક એસિડ જો બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકાય? તો હાઇડ્રોક્સામિક એસિડ બનાવવા માટે આપણે આ રીતે પણ કામ કરી શકીએ છીએ. કાર્બોક્સિલિક એસિડ લઈ લઈએ અને આ કાર્બોક્સિલિક એસિડ છે એની પ્રક્રિયા આપણે SOCl2 સાથે જો કરી દઈએ તો પણ થઈ જશે. એસિડ ક્લોરાઇડ બની જશે. પહેલા તો આ એસિડ ક્લોરાઇડની પ્રક્રિયા NH2OH સાથે જો કરી દેવામાં આવે તો આપને સીધું સામે RC≡O NH OH. તો આ રીતે આપણે હાઇડ્રોક્સામિક એસિડ બનાવી શકીએ છીએ. તો હાઇડ્રોક્સામિક એસિડની બનાવટ છે. તો આ રીતે આપણે હાઇડ્રોક્સામિક એસિડ છે બનાવી શકીએ છીએ. એટલે પરિવર્તનની અંદર તમને COOH થી પણ શરૂઆત કરી શકાય. RCOOH થી લઈને RNH2 સુધી કેવી રીતે જવું એ પણ આપણે અહીંયા કામ કરીશું. બીજી વસ્તુ હાઇડ્રોક્સામિક એસિડ છે એનો એસ્ટર છે એનો ઉપયોગ કરીને પણ આપણે કામ કરી શકીએ. RC≡O NH O COR તો ઉપર તમે જોશો હાઇડ્રોક્સામિક એસિડ એમાં NH પછી OH આવે છે અને OH ની જગ્યાએ RC≡O આવું આવી જાય તો એ એક પ્રકારનો એસ્ટર બની ગયો. એટલે આનું નામ આપણે શું લખશું? હાઇડ્રોક્સામિક. તો અહીં શું થશે તો કે બેઝની હાજરીમાં પ્રક્રિયા થશે તો અહીંયા જેમ આગળ વાત કરી એમ સેમ ટુ સેમ એ જ કામ કરવાનું છે. આ રીતે અહીંથી થશે. બીજું અહીંથી જે આ બંધારણ છે એ બંધ તૂટી જશે આ રીતે અને આ જે R છે એનું સ્થાનાંતર આપને નાઇટ્રોજન તરફ થયેલું જોવા મળશે. જેથી અહીંયા તમે જોશો તો આપને R નાઇટ્રોજન ડબલ બોન્ડ કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન આટલું જોવા મળશે. પ્લસ સાથે સાથે બહાર શું નીકળશે? R'(C≡O OH આ બહાર નીકળી જશે અહીંથી આટલો ભાગ. સામે આ જે મળે છે એની અંદર આપણે હવે તો ખ્યાલ છે જ આઇસોસાયનેટ બની ગયું. આઇસોસાયનેટમાં હવે પાણીનો અણુ ઉમેરી દઈએ, ગરમ કરી દઈએ, પ્રાથમિક એમાઇન મળી જશે. ઉપરનું જેમ સેમ ટુ સેમ છે જ RNH2 પ્લસ CO2. તો પ્રાથમિક એમાઇન તમે આ રીતે બનાવી શકો છો એસ્ટરમાંથી પણ એ એસ્ટર શેનો હોવો જોઈએ? હાઇડ્રોક્સામિક એસિડનો જ એસ્ટર હોવો જોઈએ. એટલે આ વસ્તુ તમારે અહીંયા ખાસ ધ્યાનમાં લેવાની થશે. તો અહીંયા આપણી આ જેટલી પણ રિએક્શનો છે કે જે JEE NEET ની અંદર આપણી પ્રાથમિક એમાઇન માટેની જે બનાવટો છે એ રિએક્શનો આપણે અહીંયા જોઈ. જેની અંદર આપણે જે છેલ્લે રિએક્શનો જોઈ લોસન રિએક્શન છે, સ્મિથ રિએક્શન છે, કર્ટિયસ છે, આ બધી રિએક્શનો છે એની ક્રિયાવિધિ એના માટેનો એક લેક્ચર. ક્રિયાવિધિ ક્યાંય પૂછાતી નથી પણ એ ક્રિયાવિધિનો જે લેક્ચર છે
એ આપણે ખાલી ગોઠવશું જેથી કરીને દરેક વિદ્યાર્થીને ખાલી ખ્યાલ આવી શકે કે આ આઇસોસાયનેટ છે કેવી રીતે બને છે, જેની અંદર પુનર્વિન્યાસ કરવાનું આવે છે, સ્થળાંતર કરવાનું આવે છે, આલ્કાઇલ ગ્રુપનું એરાઇલ ગ્રુપનું સ્થળાંતર થતું હોય છે, તે સ્થળાંતર કેવી રીતે કરવું જોઈએ એના વિશેની ચર્ચા આપણે એની જે ક્રિયાવિધિ છે એ કરશું ત્યારે એમાં કરશું. ક્રિયાવિધિ ફરી પાછું કહું છું, કોઈ જગ્યાએ પૂછાશે નહીં, માત્ર આ રિએક્શનો જ પૂછાશે, પણ પ્રક્રિયા કેવી રીતે થાય એનો થોડોક આપને અંદાજ હોય તો આપણે ઘણી વખત ક્યારેક કામ આવી શકે. એટલા માટે આપણે એક અલગથી ક્રિયાવિધિનું આપણે એક લેક્ચર આપણે આપશું. અત્યારે આટલા સુધી રાખીએ છીએ. નમસ્કાર મિત્રો.